प्रवचन नंबर 30 अंकल 30। आप चाहिए तो आप आधा घंटा क्लास लेके या पौन घंटा क्लास लेके फिर 15-20 मिनट ही हम क्वेश्चन आंसर करेंगे। ठीक है, ठीक है, ठीक है, ठीक है। 10 बजे तक नहीं करेंगे आपको। हाँ हाँ, अभी यहाँ नौकार से भी नहीं आया है अभी। अच्छा हाँ, બહુ વહેલું છે ત્યાંનું તો બરોબર છે. 7 ને 7:17 નૌકાર से આવે છે. બરોબર છે. તો તમારે 10 મિનિટ પછી વચ્ચે બ્રેક લેવો હોય તો અમને જરાય વાંધો નથી. हाँ ના ના, એ નૌકાર છે નું પચકાણ બારા આપણે 2-5 મિનિટ મારે પાણી જ પીવાનું, બીજું કશું વાપરતો નથી. ના, પાણી ને ભલે ચા તમને 5 મિનિટમાં જે પણ તમે એટલે ચા બા પીતો જ નથી, ચા ચાખી જ નહીં. અચ્છા, તો તમે બ્રેકફાસ્ટ માં શું કરો? કશું જ નહીં. હવે મારો નૌકાર છે ખરેખર 10 વાગે ભગવાનની પૂજા કર્યા પછી મોઢામાં નાખું એટલે મને એની જરૂર નથી, પાણી પીવાની જરૂર પડે એમ. નૌકાર છે પછાણ પાણી પાણી જોઈએ. આ બોલવાનું હોય ને થોડું પાણી હોય તો સારું, ગળું સ્મૂથ રહે. બરોબર છે. ચાલુ કરશું. खूब खूब अनुमोदना अंकल मिच्छामि। ખૂબ ખૂબ અનુમોદના. પ્રવચન નંબર 30. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂર્યભદ્રાધ્યાય જૈન ધર્મોસ્તુ મંગલમ શિવમસ્તુ સર્વજગતઃ પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાસં સર્વત્ર સુખી ભવતુ લોકા. કોરોના ને મહામારી યથાવત છે. આપણે પ્રવચન ચાલુ કર્યા 30મું પ્રવચન મુખ્ય 7 મહિના 8 મહિના અને 8 મહિનાથી કોરોનાની મહામારી આ વિશ્વમાં ચાલી રહી છે. હજુ સુધી કોઈ એનો અંત દેખાતો નથી. કોઈ પ્રેડિક્શન બધા થાય છે પણ કોઈ સામે ચાલીને આપણે કહી ના શકીએ કે હવે કોરોના મહામારીમાંથી મુક્ત ક્યારે થઈશું. એવી ખરાબ પરિસ્થિતિ છે. ભારતમાં બી બધે કોરોનાનો વ્યાપ ખૂબ વધતો જાય છે. આ બધા વચ્ચે આપણે સાવચેતી રહી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ કે વિશ્વને આ કોરોના મહામારીમાંથી જલ્દી મુક્ત કરે. આપણે બધા સાવચેત રહીને ભગવાનની કરુણા અને કૃપા વડે આપણે પણ કોરોનામાંથી મુક્ત રહીએ. એવી રીતે આપણી મંગળ કામના સાથે આપણે આજનું પ્રવચન ચાલુ કરીએ છીએ. એક સુંદર ઘટના છે. ભગવાન ના વખતમાં બનેલી ઘટના છે. ખૂબ સુંદર વાત છે. સ્ટોરી નાનકડી છે પણ બહુ ખૂબ સમજવા જેવી વાત છે. એક ડોશીમા હતા, 80 વર્ષની ઉંમર, વૃદ્ધ શરીર, આંખે પણ ઓછું દેખાય, કાને બી ઓછું સંભળાય, બોલતા બોલતા મુશ્કેલી પડે, પગ લથડિયા ખાય, આવું એમનું શરીર. એ 80 વર્ષના ડોશી, ઘરની પરિસ્થિતિ બી આર્થિક એકદમ નબળી. એ કાયમ સવારે લાકડા કાપવા જાય. લાકડા કાપે, એ લાકડામાં થોડા વેચે, થોડું ઘરના ચૂલા માટે વાપરે, એમ કરીને પોતાનું જીવન પસાર કરે. શરીર આવું, પૈસા આવા, આવી નિર્ધન અવસ્થા. એક દિવસે સવારે ડોશીમાં નીકળેલા છે લાકડા કાપવા અને જુએ છે કે ગામની અંદર બહુ ચહલ પહલ છે. પોતે વહેલા નીકળેલા હોય છે લાકડા કાપવા. જોઈ છે કે ઘણા લોકો ચાલતા ચાલતા ગામ બહાર જતા હોય છે. એટલે ડોશીમાં સ્વાભાવિક રીતે એક જણને પૂછે છે કે ભાઈ શું છે કે આજે સવારે બધા વહેલા ઉઠીને આટલા વહેલા લોકો ચાલવા માંડ્યા. એ ભાઈ કહે છે કે ડોશીમાં ગામ બહાર
ભગવાન પધારેલા છે, પરમાત્મા પધારેલા છે, એમનું સમોસરણ છે અને લોકો બધા ભગવાનના દર્શન કરવા જાય છે. તમારી તો ઉંમર થઈ, આવી ગીર્દીમાં તમે ક્યાં જશો? ડોસીમાને આંખમાં આંસુ આવી જાય છે કે પરમાત્મા આયા છે ને હું ના જવું કેવી રીતે ચાલે? પરમાત્માને તો હવે તો મારું જીવન કેટલું છે મને પોતાને ખબર નથી. તો મને પરમાત્માના દર્શન કરવાનો જે આ તક મળી છે હું કેમ છોડી દઉં? એટલે ડોશીમાં બી વિચાર કરે છે કે પરમાત્માના દર્શન કરવા હું જાઉં. એટલે એમને પગ હવે જંગલ તરફ ને બદલે ગામ તરફ ઉપાડ્યા અને જલ્દી પગલે ચાલતા જાય છે એમની તાકાતથી. રસ્તામાં વિચાર કરે છે કે હું તો ઘેરથી નીકળી છું, મારું શરીર ગંદુ છે, તો લાવને સહેજ નદીમાં સહેજ ચોખ્ખી થઈને જવું. એટલે ડોશીમાં પાછા કે ભગવાન પાસે આવા ગંદા શરીરે કેમ જવાય? એટલે ડોશીમાં પાછા નદીએ જાય છે, પોતાના હાથ પગ ધુએ છે, નદીમાંથી બહાર નીકળે છે અને નદીને કિનારે એક ધતુરાનું છોડ હોય છે, એનામાં ધતુરાના ફૂલ, લાલ મજાના ફૂલ ઉગેલા હોય છે. વિચાર કરે છે કે ભગવાન પાસે મારે ખાલી હાથે કેમ જવાય? પહેલા વિચાર કરે છે મેં ગંદા શરીરે કેમ જવાય, હવે વિચાર કરે છે ભગવાન પાસે મારે ખાલી હાથે કેમ જવાય? એટલે ધતુરાના ફૂલ તોડે છે અને હાથમાં ધતુરાના ફૂલ લઈ અને ભગવાનના દર્શન કરવા, ભગવાનને જોવા, ભગવાનને વંદન કરવા એ ભીડમાં દાખલ થાય છે. ભીડ ભયંકર હોય છે, આખું કીડિયારું ઉભરાયેલું હોય છે. માણસો નહીં પણ સમોસરણમાં પ્રાણીઓ બી જતા હોય છે. અને એ સમયે ડોશીમાં એટલી ભીડમાં એક હાથમાં ધતુરાનું ફૂલ અને ભગવાન કેમ દેખાય, ક્યારે દેખાય એ જ ભાવના સાથે ડોશીમાં ચાલતા હોય છે. અને ત્યાં ગામના રાજા એ ભગવાન પરમાત્માના દર્શન કરવા પોતાના સવારી સાથે નીકળેલા હોય છે અને રાજાની નજર આ ડોશી પર પડે છે. ડોશીનો ચહેરો જોઈ અને રાજા અવાક થઈ જાય છે કે શું ડોશીમાના ચહેરા પર ભગવાનને જોવાની ઉત્કંઠા છે, શું ભાવના છે. અને જુએ છે કે આટલી ગીર્દીમાં ડોશીમાં પહોંચી કેવી રીતે શકશે. એટલે પોતાના 2 સૈનિકોને કહે છે કે તમે આ ડોશીમાની નજીક જોડે આવો, તમે ડોશીમાને સાચવીને સમોસરણમાં લાવો, હું ત્યાં પહોંચું છું. રાજા તો નીકળી જાય છે 2 સૈનિકોને ડોશીમાને સોંપીને અને પછી ભગવાનના સમોસરણમાં રાજા પહોંચે છે અને ભગવાનમાં શરણ પહોંચી ભગવાનને વંદન કરીને બેસે છે. એટલામાં જ એક દેવ ભગવાનને વંદન કરવા આવે છે, ભગવાનની પ્રદક્ષિણા ફરી ભગવાનની પાસે બેસે છે. અત્યંત રૂપવાન દેવ છે. રાજા જોઈને આશ્ચર્યચકિત, દેવનું સ્વરૂપ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. છતાંય રાજાના મનની અંદર એ ડોશીમાની છબી હજુ ગઈ નથી. ડોશીમાના ચહેરા પર જે ભગવાનને મળવાના જે ભાવ હતા એ રાજાના મનની અંદર, આંખની અંદર અંકિત થઈ ગયેલા હોય છે. એટલે રાજા ભગવાનને પૂછે છે, પરમાત્માને, કે હે પ્રભુ, હું રસ્તામાં આવતો હતો ત્યારે મેં આ ડોશીમાને જોયા, કે ડોશીમા ક્યાં સુધી પહોંચ્યા? ત્યારે ભગવાનના મોઢા પર હાસ્ય આવે છે કે હે રાજા, તારી આગળ જે દેવ બેઠા છે એ જ આ ડોશીમા છે. રાજા આશ્ચર્યચકિત થઈ જાય છે કે પ્રભુ આવું કેવી રીતે બન્યું? કે છે હે રાજન, તે તો તારા 2 સૈનિકો છોડી અને તું તો આવ્યો. આ ગીર્દી એટલી હતી કે 2 સૈનિકો ડોશીમાને સાચવે એ પહેલા ડોશીમા એ ગીર્દીમાં ચગદાઈ ગયા. કે ડોશીમા ત્યારે ત્યાં મૃત્યુ પામ્યા, પણ એમના જે હૃદયમાં ભાવ હતો, જે પરમાત્માને જોવાની એમની ઉત્કંઠા હતી, અને એ ભાવને કારણે એ તરત મરીને દેવ બન્યા.
એમની નિર્ધન અવસ્થા જતી રહી, એમનું વૃદ્ધ અવસ્થા જતી રહી અને દેવલોકમાં તરત દેવ બની ગયા. રાજા આશ્ચર્ય પામે છે. ભગવાનની ભક્તિ શું છે એ આ ઘટના દ્વારા એક વાત કહેવામાં માંગે છે કે આપણે ભગવાનની ભક્તિ છે ને 3 સ્તરે કરીએ છીએ. વાત એવી છે કે આપણી ભગવાનની જે ભક્તિ છે તે આપણે 3 સ્તરની કરીએ છીએ. એક સ્તર એવું છે કરણ. કરણ એટલે આપણા શરીરથી જે કઈ ક્રિયાઓ કરીએ, ભગવાનની ધર્મ આપણે જે કઈ આપણી શરીરથી જે કઈ કરીએ, તનથી કરીએ તે બરાબર છે, એક શરીરથી કરીએ, એક કરણ કહેવાય. બીજું ઉપકરણ કહેવાય. ભગવાનની ભક્તિમાં, પ્રભુના માર્ગમાં, શાસનની સેવામાં જે કઈ સાધનનો આપણે ઉપયોગ કરીએ એ બધા ઉપકરણ કહેવાય. બરાબર છે. તમે મોબાઈલનો ઉપયોગ ભગવાનના પ્રવચન સાંભળવામાં વાપરો તે મોબાઈલ ઉપકરણ બની જાય. તમે ગાડી લઈને દેરાસર જાઓ, સેવા પૂજા કરો તો એ ગાડી ઉપકરણ બની જાય. અને ગાડીને લઈ અને તમે બીચ ઉપર જાઓ એ ગાડી અધિકરણ બની જાય. તો અધિકરણ એ છે એ પાપનું કારણ છે. એ તમને ગાડી જે ભોગ કર્યો એ ભોગ કે ઉપભોગ કહેવાય, એ તમને પાપ બાંધે. જ્યારે એ જ ગાડી તમે દેરાસર જાઓ તો ઉપકરણ બની અને તમારા ધર્મના પુણ્યને બાંધવામાં સહાય કરે. એટલે એક કરણ છે. શરીરથી જે કઈ ક્રિયા કરીએ એ કરણ કહેવાય. સાધન જે ઉપયોગ કરીએ એ ઉપકરણ કહેવાય. અને ત્રીજું છે અંતકરણ. ધર્મની અંદર આપણે આપણું અંતકરણ, આપણું મન, આપણો આત્મા જેટલો જોડીએ એ અંતકરણ કહેવાય. તો ભગવાન કહે છે કે તમે જે કઈ કાર્ય કરો છો ધર્મના, એમાં સૌથી વધારે ફળ જો કઈ મળતું હોય તો તમારી અંતકરણની જે કઈ ક્રિયા કરો છો એનાથી ફળ મળે છે. તમારું ઉપકરણ છે, કરણ છે, એનાથી જે કઈ લાભ મળે, જે કઈ પુણ્ય બંધાય, એનાથી સૌથી વધુ પુણ્ય અંતકરણથી બંધાય છે. અંતકરણ એ ભાવ છે, સમજો. એ ભાવથી, તમારા ભાવની ઇન્ટેન્સિટીથી તમારા કર્મની સ્થિતિ અને રસનું નિર્માણ થાય. આપણે ત્યાં વાત આવે છે કે કર્મ જે બંધાય છે એ 4 કારણથી બંધાય છે. બરાબર? મિથ્યાત્વ, વિરતિ, કસાય અને યોગ અને પ્રમાદ. તો જે યોગ છે, યોગથી જે કર્મ બંધાય એનાથી પ્રકૃતિ બંધાય ને પ્રદેશનો બંધ થાય. એટલે એનાથી કર્મ કેવા પ્રકારનું બંધાય છે એ થાય અને કેવી ક્વોન્ટિટીમાં. પણ રસ અને સ્થિતિ નું નિર્માણ તમારા મનના ભાવો, જે તમે ઇન્ટેન્સિટી છે એનાથી થાય. તો એ ડોશીમાં જે હતા એના ઉત્કૃષ્ટ પ્રકારના ભાવો હતા, એટલે એમને દેવનું સ્થિતિ અને એનું દેવલોકનું આયુષ્ય બાંધ્યું. એટલે આપણે ત્યાં પ્રભુ ભક્તિ કે ધર્મ છે ને એ શરીરને સાધન કહેવામાં આવ્યું છે. બરાબર છે? એટલે શરીર, સાધન અને સાધના, કરણ, ઉપકરણ ને અધિકરણ. આપણે જે કઈ ધર્મ કરીએ, કરણ, ઉપકરણ વાપરીએ, સાથે સાથે અંતકરણને પણ જોડવાનું છે. ધર્મ જેટલા ભાવપૂર્વક કરશો એટલા લાભ તમને ઉત્પન્ન મળશે. આપણે જે અચલ ભ્રતા નો 9મો ગણધરવાદ ચાલે છે, એમાં પુણ્ય અને પાપની વાત આવે છે. તો પુણ્ય અને પાપ જે બંધ થાય છે એની અંદર આપણા અંતકરણના જે ભાવો છે એ મુખ્ય ભાગ ભજવે છે. એની વાત આપણે આગળ કરશું. આપણે ગંધર્વવાદની અંદર 9મા ગણધર સુધી પહોંચ્યા છે. બરોબર છે? અચલ ભ્રતા. આપણે શરૂઆતની અંદર આજે બહુ વખત થયો છે તો
તો 99 ગણધરની શું મુખ્ય વાત હતી તે જ આપણે આજે સમજી લઈશું કે જેથી આપણે આગળ તુરંત વધી શકીએ. તો સૌથી પહેલા ગણધરનું નામ શું હતું? ઇન્દ્રપુતિ. ઇન્દ્રભૂતિ. એમને શેનો સંશય હતો? આત્મા છે કે નહીં. વેરી ગુડ. આત્માના અસ્તિત્વ માટે એ શું માનતા હતા કે આત્મા નું અસ્તિત્વ જ નથી. જે જ્ઞાન છે એ પંચભૂતોમાં ઉત્પન્ન થાય છે અને પંચભૂતોમાં ભળી જાય છે, એટલે આત્મા જેવું કોઈ તત્વ જ અસ્તિત્વમાં નથી. બરાબર? એટલે ભગવાને એને સમજાયેલું કેવી રીતે કે ભાઈ તારા મનમાં જે આ સંશય છે, તું જે સંશય કરે છે કે આત્મા છે કે નહીં, એ સંશય જ બતાવે છે કે આ જ્ઞાન છે. સંશય એ બી જ્ઞાન છે ને જ્ઞાન એ આત્મા છે. એટલે આત્મા છે એ તને પ્રત્યક્ષ રૂપે તને દેખાય છે. બરાબર છે? પછી આ જે શરીર છે એ શરીરમાં જે જ્ઞાન છે એ શરીરમાંથી જ્યારે મળદામાં એ જ્ઞાન હોતું નથી, અને જે જીવંત શરીર છે એમાં જ્ઞાન છે. એનો અર્થ શું કે જ્ઞાન એ શરીર કરતા અલગ તત્વ છે અને અસ્તિત્વ ધરાવે છે. આમ કહી અને ગૌતમ સ્વામીને ઘણા પુરાવા પ્રત્યક્ષથી, અનુમાનથી, પછી આગમથી બધા પુરાવા આપી અને ભગવાને ઇન્દ્રભૂતિ ગૌતમને સમજાવ્યું કે આત્મા એક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. અને એ રીતે ઇન્દ્રભૂતિ ગૌતમને આત્માના અસ્તિત્વ વિશેનો પુરવાર કરી આપ્યો. પછી અગ્નિભૂતિ. અગ્નિભૂતિને શેનું હતું સંશય? કર્મ છે કે નહીં. શું? કર્મનો સંશય હતો. કર્મનો સંશય. અગ્નિભૂતિને કર્મનો સંશય હતો. એ એવું વિચારતા હતા કે આપણે જે કરીએ છીએ આપણા પુરુષાર્થથી બધું મળે છે, એમાં કર્મ નામનું તત્વ વચ્ચે લાવવું ક્યાંથી? તો ભગવાને એને કેવી રીતે સમજાવ્યું હતું કે ભાઈ તું બધા લોકો પુરુષાર્થ કરે છે પણ બધાને સરખા ફળો મળતા નથી. બરાબર છે? કોઈ પુરુષાર્થ કરે ને કોઈ પહેલે નંબર પાસ થાય, ને કોઈ ગમે તેટલો પુરુષાર્થ કરે તો નપાસ બી થઈ શકે. બરાબર? અને કોઈ પહેલે નંબરની પાસ થવાની બધી તાકાત હોય, હોશિયાર હોય, પરીક્ષામાં જતા જતા જો એવું કોઈ કર્મ એને નડી ગયું, બરાબર છે, એક્સિડન્ટ થઈ ગયો, પરીક્ષા ના આપી શકી, તો પરીક્ષામાં નપાસ થાય. એટલે કે તમારા પોતાના પુરુષાર્થ ઉપરાંત વિશ્વમાં એક એવું અદ્રશ્ય કારણ છે કે જે કર્મ છે, જે આ તમારા બધા પરિણામો પર આધાર રાખે છે. એમ કરી અને અગ્નિભૂતિને કર્મના અસ્તિત્વ છે એમ સમજાવ્યું. ત્યાર પછી વાયુભૂતિ. વાયુભૂતિને શાનો સંશય હતો? શરીર અને આત્મા એક જ છે. હા, વેરી ગુડ. શરીર અને આત્મા એ એક જ છે. એટલે એવું માનતા હતા કે આ જ્ઞાન શરીરથી અલગ નથી. અને એમને દાખલો એવો આપ્યો હતો, ખ્યાલ હોય તો, કે ભાઈ આ જે દારૂ બને છે એમાં પાણી હોય છે, ગોળ હોય છે, અને પેલા મહુડાના ફૂલ હોય છે. આ ત્રણ ભેગા થાય છે એટલે દારૂ થાય છે. એમ આ પંચભૂતો ભેગા થાય છે, જ્ઞાન ઉત્પન્ન થાય છે. આજનું વિજ્ઞાન આ રીતે જ માને છે. ભગવાને એને સમજાવ્યું કે જો તારી વાત સાચી હોય, જો કોઈ દારૂ આવી રીતે થાય છે, કોઈ રેતી, પાણી અને ત્રીજું તત્વ ભેગું કર તો એમાં દારૂ બને છે? એમાં દારૂ નથી બનતો. તો કહેવાનો મતલબ શું કે આ જે 5 તત્વો ભેગા થયા છે એટલે જ જ્ઞાન ઉત્પન્ન થયું છે એવું નહીં. આ 5 તત્વોમાં જ્ઞાન ઉત્પન્ન કરવાના ગુણ હતા. એટલે જ્યારે ભેગા થયા ત્યારે જે યોનિ બની એની અંદર આત્મા નામનું તત્વ આવ્યું. એટલે આમ કરી અને એને સમજાવ્યું કે શરીરથી જ્ઞાન તત્વ અલગ છે, અને પંચભૂતો જ્યારે ભેગા થાય છે ત્યારે એની અંદર જ્ઞાન આત્મા યોનિમાં પ્રવેશે છે અને જીવનું ચવન થાય છે. એ રીતે આખી વાત એમને સમજાઈ. ત્યાર પછી વ્યક્ત સ્વામી. વ્યક્ત સ્વામીને શેનું હતું? વ્યક્ત સ્વામી બહુ સુંદર હતું, એકદમ અદ્ભુત. પંચભૂત એવું માનતા? પંચભૂત નું હતું કઈ.
એવું બરાબર છે, એવું માનતા હતા આખું જગત શૂન્ય છે. હા બરોબર. યાદ કરો, સંકિત એવું પુરા કરતા હતા આ સંકિત છે, આ સંકિત નથી. હા એવું એ દાખલો આવો આપતા હતા કે ભાઈ આ ઘડો છે, આ ઘડો નથી, એવું પુરવાર કરે. તો કેવી રીતે પુરવાર કરે? તો કે ઘડો છે, આ જે ઘડો છે તો ઘડાનું કાર્ય શું? કે પાણી ભરવાનું. બરાબર બરાબર, ઘડાનું કાર્ય પાણી ભરવાનું. એટલે ઘડો કેવી રીતે ઓળખાય? પાણી ભરવાના કાર્યથી ઓળખાય. એટલે ઘડાનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. કે કોનું સ્વતંત્ર અસ્તિત્વ હોય? જે પોતાની વસ્તુથી ઓળખાય. આ તો ઘડો તો એના કાર્યથી ઓળખાય. તો કાર્ય હોય કે ના હોય, તો ઘડાનું અસ્તિત્વ ક્યાં રહ્યું? એટલે જે વસ્તુ કશાકથી ઓળખાય એ વસ્તુ એનું અસ્તિત્વ પોતાનું સ્વતંત્ર નથી, એટલે ઘડો નથી. પિતા પુત્રથી ઓળખાય, એટલે પુત્ર પિતાથી ઓળખાય, એટલે બંનેનું અસ્તિત્વ નથી. એટલે જગત આખું શૂન્ય છે. જગતની કોઈ વસ્તુનું અસ્તિત્વ જ નથી. આ શૂન્યવાદ. જે બધા વાદો એક હતા, અત્યારે બે બધા વાદો ચાલે છે, એમાં શૂન્યવાદ હતો. ભગવાન એને સમજાવે છે કે ભાઈ તારી વાત સાચી, આ સંશય, આ તને આ સંશય છે ને કે આ જગતમાં શૂન્યવાદ છે કે નહીં? તો સંશય હોય, એ સંશય એ શૂન્ય છે કે સંશય છે? તું કે આ સંશય છે તો શૂન્યવાદ જતો રહ્યો, તું કે આ સંશય નથી તો શૂન્યવાદ જતો રહ્યો. બરાબર ને? કે મને આ સંશય નથી, એનો કે જગત છે, એટલે તર્કથી. ભગવાન એને બીજો પ્રશ્ન કરે છે, સારું આ સંશય કોને છે? તને છે. તો તું છું જગતમાં? પેલું કે હું છું, તો શૂન્યવાદ જતો રહ્યો. એવું કે હું નથી, તેનો સંશય જતો રહ્યો. એટલે વ્યક્તના જે તર્ક હતા, એને તર્ક વડે ભગવાન શૂન્યવાદને નિર્મૂળ કરે છે. એને શૂન્યવાદ એના કારણે હતો કે એને વેદમાં એવું વાંચેલું કે આ જગત આખું મિથ્યા છે, આ દેવલોક, આ સંસાર આખું મિથ્યા છે, એટલે બધું સપનાવત છે. એટલે જે સપન છે, ભગવાન સમજાવે છે કે જે સપના બી કેવી રીતે આવે છે, વસ્તુ હયાત હોય એના સપના આવે છે, એમ કરીને આ બધી વસ્તુ આપણે લીધેલી, પણ આજે સહેજ એનું પુનરાવર્તન. બરાબર. ત્યાર પછી સુધર્મા સ્વામીને શેનો સંશય હતો? સુધર્મા સ્વામી એવો વિચાર કરતા હતા કે એમનો એવું વાત હતી કે ભાઈ સ્ત્રીમાંથી સ્ત્રી જન્મે, પુરુષમાંથી પુરુષ જન્મે, ઘોડામાંથી ઘોડો જન્મે. તો કેવી રીતે? કે ઘઉં નાખીએ તો ઘઉં ઉગે. બરાબર છે. આંબો નાખો તો આંબો ઉગે. તો સ્ત્રી મરે તો સ્ત્રી થાય. આવો એમનો પોતાનો તર્ક હતો. ભગવાન એ તર્કને કેવી રીતે નિર્મૂળ કરે છે? ભગવાન કહે છે કે જ્યારે એ શરીર, ધારો કે સ્ત્રી મરી જાય છે, તો એના શરીરનો પણ નાશ થાય છે. તો બીજા ભાવમાં એનું શરીર આવતું નથી. તો બીજા ભાવમાં શું આવે છે? કે એ જીવે બાંધેલા કાર્મન વર્ગના જે પૂતગળો છે એ જ આવે છે. એને એ કાર્મન વર્ગના પૂતગળોને કારણે જીવ નવું શરીર બાંધે છે. આવી રીતે સુધર્મા સ્વામી ના જે શંકા હતી એ ભગવાન દૂર કરે છે. બરાબર છે. અને એ સુધર્મા સ્વામી ને આજે પરંપરા, આપણે સુધર્મા સ્વામીની પરંપરામાં આપણે જીવી રહ્યા છે. સુધર્મા સ્વામીએ જે આગમ આપણને આપેલા છે, એ આગમ આજે આપણા જૈન શાસનનો બેઝ છે. આપણે આગમ જેવું ગંધર્વાત પદે તરત આગમ લેવાના છે. સંકેત 45 આગમ શું છે? 45 આગમનું મહત્વ શું છે? 45 આગમ, દરેક આગમમાં શું શું વસ્તુ આવે છે, એના કયા આગમમાં કેટલો ભાગ રહ્યો છે, કેટલો નથી રહ્યો, એ બધી વસ્તુ
અને આગમ આપણી પાસે કેવી રીતે અત્યાર સુધી પહોંચ્યા એ બધી વસ્તુ આપણે આગમમાં લઈશું. ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. આમ એક બાજુ દુઃખ બી થાય કે આપણે કેટલું તો ગુમાવ્યું છે, તો બીજી બાજુ આપણને એ બી થાય કે જે કઈ મળ્યું છે ને એ બી એક સાગર જેવડું છે. એ બી આપણે નથી વાંચી શકતા, ત્યાં સુધી પહોંચી નથી શકતા. એટલે સુધર્મા સ્વામી જે શંકા હતી એ ભગવાન દૂર કરે છે. આ બધા છે ને બહુ ઉચ્ચ કક્ષાના પંડિતો હોય છે. એમને આપણને સમજવા માટે આવા સામાન્ય તર્ક મૂકેલા છે કે આપણે વસ્તુને સમજી શકીએ. પણ એમને જે ભગવાન આગળ જે તર્ક મૂક્યા હતા અને એનો જે જવાબ ભગવાને થોડાક એક બે વાક્યોમાં આપે છે અને બધું સમજી જાય છે, એ વસ્તુ અલગ છે. પણ આપણે ગંધર્વવાદ અને આપણી સામે જે રીતે આવ્યો છે આપણે તે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અને ગંધર્વવાદ દ્વારા આખા વિશ્વની જે સંરચના છે, વિશ્વ શું છે, આત્મા શું છે, કર્મ શું છે, એક ભવમાંથી બીજા ભવમાં જીવ કેવી રીતે જાય છે, બધી વસ્તુ ગંધર્વવાદમાં આપણને ભગવાનના ગણેશ દ્વારા આપણી સમક્ષ આજે આવેલી છે. ત્યાર પછી મંડિત સ્વામીનું શું હોય છે? પાપ પુણ્ય નામનું તત્વ છે કે નહીં? ના, મંડિત સ્વામીની વાત એવી હોય છે કે જો આત્મા આટલો શક્તિશાળી છે તેની સાથે કર્મનો બંધ કેવી રીતે થાય છે? આત્મા જાતે અરૂપી છે, અનંત શક્તિવાળો છે, અકર્તા છે, અભોક્તા છે. આત્માનો કર્મ સાથેનો સંબંધ સંભવી શકતો નથી. અને સંભવ હોય, પૂછે છે કે ભાઈ એવું હોય તો ભાઈ આ જીવ પહેલો કે કર્મ પહેલું? બેમાંથી આદિ શું? જો કર્મ પહેલું હોય તો ભાઈ આત્માને તો ભાઈ જો કર્મ જ પહેલું હોય તો આત્મા તો હતો નહીં, તો કર્મ કોને લાગ્યું? જો આત્મા પહેલો હોય તો આત્મા શુદ્ધ હોય તો એને કર્મ કેવી રીતે લાગ્યું? એટલે આવો પ્રશ્ન છે એની પાસે. ભગવાન જવાબ આપે છે કે હે મંડિત, આ જીવ અનાદિકાળથી કર્મના સંયોગથી અનાદિકાળથી આ વિશ્વમાં છે, આ જગતમાં. આ જીવનો કર્મનો સંયોગ ક્યારથી છે? તો કે અનાદિકાળથી છે. નિગોદની અંદર જીવ અનાદિકાળથી કર્મના સંયોગથી હોય છે. પછી એ જીવ જ્યારે બહાર આવે છે ત્યારે એ જીવનો કર્મનો જે સંયોગ છે, એ જીવ પોતાના પુરુષાર્થ વડે જો ભવ્ય જીવ હોય તો કર્મનો પોતાનો સંયોગ, કર્મનો નાશ કરે છે અને પોતે મુક્ત બને છે. હા, 2 મિનિટ, હું હવે જરા આવી ગયું છે, જરા પાણી પી લઉં. પાણી પીને આપણે ફરી ચાલુ. હા અંકલ, શાંતિથી પી લો. અનિસ તો કોઈ લાગ્યું હશે. હા, ઓકે. अंकल आप गर्म पानी पीते हैं? हाँ हाँ गर्म पानी कितने कितने सालों से मैं गर्म पानी पीता हूँ. नहीं मतलब अभी आप पी रहे थे तो वो गरम भी है, मतलब उबला हुआ हाँ. ही पानी पीते हैं, वो मुझे समझ में आया, पर वो गरम होता है?
पीते हाँ समय गरम गरम हॉट क्योंकि हॉट थर्मस हाँ इट इज वार्म इट इज lukewarm वाटर lukewarm water वो तो फिर गला में अच्छा लगता है हाँ हाँ आई फील बेटर तो અમે અંકલ અહીંયા ફ્રીજનું ચિલ કોલ્ડ પાણી પીએ છે એટલે લોકો ગરમ કરીને ફ્રીજમાં મૂકે હા ઇન્ડિયામાં લોકો પાણી ઉકાળે પછી ફ્રીજમાં મૂકે કારણ કે એમને ગરમ પાણી ફાવતું હોતું નથી પણ કોરોનાએ બધી પદ્ધતિ બદલાઈ દીધી yeah કોરોનાએ કીધું કે ફ્રીજનું પાણી તમે બંધ કરો એટલે લોકો ફ્રીજનું પાણી પીવાનું ભૂલી ગયા કોરોનાએ આખી દુનિયાને જૈન બનાવી દીધા મુખકોશ બાંધવાનો અને ગરમ પાણી પીવાનું બહુ બહુ સાચી વાત કરી હું તમને બહુ સુંદર વાત કરું આ વાત છે ને તમને બહુ સુંદર વાત કરું આપણે ત્યાં છે ને ભગવાન પાસે ભગવાને પૂજા કરવા જઈએ ને આપણે ત્યાં લખેલું છે કે ભગવાનની 3.5 ફૂટની અંદર આવીએ ને ત્યારે મુખકોશ બાંધીને જવું કેટલા ફૂટ 3.5 3.5 3.5 ફીટ બરાબર છે અંદર મુખકોશ બાંધીને જવું હવે આજે કોરોનાનો વ્યાપ કેટલો છે કહો 3.5 ફીટ બરાબર છે યસ તો સમજો કે ભગવાને વર્ષો પહેલા જોયેલું કે તમારા નાકના ઉચ્છ્વાસ દ્વારા એમાં એવા જંતુઓ આવે છે કે જે ભગવાનના શરીર પર પડે એટલે તમે મુખવાસ બાંધો જો આજે છે ને કોરોનાની સામે સૌથી મોટું શસ્ત્ર કયું છે મુખકોશ રાઈટ આજે માસ્ક જે પહેરો એનાથી કોરોનાનું સંક્રમણ 80% બચી જાય છે આપણે 8 પડ વાળો મુખકોશ કીધો છે right મારું કેવું એવું છે કે તમે બજારના કોઈ બી માસ્ક ને બદલે તમે 8 પડ વાળો રૂમાલ જો તમે તમારા નાકે ને મોઢે બાંધશો ને તો કોરોનાનું 90% સંક્રમણ અટકી જશે તદ ઉપરાંત જે બહારના જે માસ્ક હોય છે ને સિન્થેટિક મટીરિયલ માંથી બનેલા હોય છે બરાબર એ પોલીઇથિલિન બરાબર ને પોલીપ્રોપિલિન કે પોલીઇથિલિન બરાબર છે હવે જે આપણું છે ને એ નેચરલ ફાઈબર છે કાં તો કોટન છે કાં તો સિલ્ક છે આપણે ત્યાં સિલ્ક વાપરવાનું કીધેલું તમે જો ઓરિજિનલ તમે જુઓ પૂજાના કપડા સિલ્કમાં હતા મુખકોશ સિલ્કનો બાંધવાનો હતો તો સિલ્ક છે ને એ વાયરસને નજીક આવવા દેતું નથી સિલ્ક જાતે ચાર્જ મટીરિયલ છે તમે જુઓ સિલ્કના ઉપર પેલું એક દાંડો ઘસો તો એમાં ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય એટલે મારું તો કેવું એટલે સુધી છે કે તમે પૂજા કરવા જાઓ ત્યારે ચોખ્ખા સિલ્કના કપડા પહેરો અને જે સિલ્કનો રૂમાલ છે એના વડે કાયમ તમે મુખોશ બાંધો તો કોરોના 95% દૂર રહેશે એમાં શ્વાસ બી લેવાશે આ નેચરલ ફાઈબર છે આ મેનમેડ ફાઈબર નથી સિન્થેટિક ફાઈબર નથી કે જે કોઈ નુકસાન કરે હવે બીજી વાત આપણે ત્યાં છે ને પ્રતિક્રમણમાં ગુરુવંદન આવે છે 16 આવૃત વાળું બરાબર છે અહો કાયમ કાય સંભાષમ બોલીએ છે એ કેટલા 16 આવૃત વાળું ગુરુવંદન છે બરાબર મોટું ગુરુવંદન કહેવાય એમાં કેવું હોય છે કે આપણે ત્યાં લખ્યું છે કે આપણે ગુરુ ભગવાનથી બી 3.5 ફૂટ દૂર રહેવાનું ભગવાન તો હોય એની નજીક 3.5 ફૂટની અંદર જવાનને એને અવગ્રહ કીધેલો છે એ કુંડાળું છે 3.5 ફૂટનું કુંડાળું છે એ કુંડાળાની અંદર ક્યારેય તમારે પ્રવેશ નહીં કરવાનો ક્યારે ગુરુ ભગવાનને ટચ નહીં કરવાના હવે જ્યારે આપણે આ ગુરુવંદન કરીએ છીએ ત્યારે ગુરુ ભગવંતની આજ્ઞા લઈએ છીએ કે હે ભગવાન અમે તમારા અવગ્રહમાં પ્રવેશી અને તમારા પગને અમે સ્પર્શ કરીએ છીએ અહો કાયમ કાય સંભાષમ બરાબર છે
એટલે આપણે ત્યાં આ 3.5 ફૂટની અંદર જીવાણુ આપણા શ્વાસ દ્વારા આવતા હતા અને સામેવાળા જીવોને એ જીવાણુનો સ્પર્શ થતો હતો, એ માટે આપણે ત્યાં મુખપોષ બાંધવાની વાત હતી. આજે આ વાત વિજ્ઞાનીએ પણ પુરવાર કરી દીધી ને આજે બધા મુખપોષ બાંધતા થઈ ગયા. એટલે આપણો ધર્મ કેટલો વૈજ્ઞાનિક છે, કેટલું સૂક્ષ્મ છે. ભગવાને આ બધું કેટલું સૂક્ષ્મતાથી જોયું ને આપણી પાસે લાવ્યા છે. એટલે એક એક વસ્તુ પર મારું કેવું શું છે, આજે મુખપોષ છે કે કોરોના આપણને એક વસ્તુ બતાવી છે, આપણી દ્રષ્ટિને ઉઘાડી છે કે આપણે આપણા ધર્મમાં જે કઈ વિધિ બતાવી છે એની પાછળ સૂક્ષ્મ વૈજ્ઞાનિક કારણો છે અને એ કારણોને હિસાબે આ બધી વિધિ ભગવાને આપણને બતાવેલી છે. એટલે રાત્રિ ભોજન ન કરવું, કંદમૂળ નહીં ખાવું, અનંતકાય નહીં ખાવા, ભગવાનની સેવા પૂજા મુખપોષ વડે બાંધીને કરવી, આ બધા પાછળ ભગવાને જગતનું વિશ્વનું સ્વરૂપ જે જોયેલું છે એ આપણી સામે લાયેલા છે, આપણને બતાવેલું છે. અને આપણે એ રીતે પાડીશું તો આપણું જે જીવન છે ને અહીંથી અપલિફ્ટ થશે. આપણે આપણું જે અત્યારની જે જિંદગી છે ને, આપણી જિંદગી કેટલા વર્ષોની, તો કરોના તો હવે કરોના જ નક્કી કરે એવું થઈ ગયું. લોકો સાજા સમા 2 દિવસમાં ઉપડી જાય છે કરોનામાં, કોઈ ખ્યાલ નથી આવતો. આપણું જીવન ક્ષણભંગુર કેટલું છે એ બી કરોનાએ બતાવી દીધું. બરાબર, પહેલા આપણે એવું માનતા હતા આટલા વર્ષો, પણ હવે આજે ખબર પડતી નથી કાલે કરોના આવી ગયો પરિસ્થિતિ શું થશે. તો આ ક્ષણભંગુર જીવનની એક એક પળ આપણા માટે કિંમતી છે. એવું કરોના હવે આપણને ભગવાનની જે વાત આપણને સમજાય કે આ મનુષ્ય ભાવ કેટલો કિંમતી છે, એક એક પળ કિંમતી કેટલી છે, અને એક એક પળ તું તારો ધર્મ પાછળ, તારા આત્માના ઉદ્ધાર, તારા આત્માના અપલિફ્ટમેન્ટ માટે તું વાપર. બરોબર છે. ખૂબ સુંદર વાત હતી. અને મને આ વાત એટલે યાદ આવી કે તમે આ માસ્ક તમે કોટનના બી 8 પળના રૂમાલ વાપરીને પણ તમે કરી શકો છો. એ એટલું જ ઇફેક્ટિવ છે. અંકલ, આ સિલ્વર વાળી વાત તમારી બહુ સરસ હતી અંકલ, કે એમાં બી આમ શ્યોર સિલ્વરમાં તમે કીધું ને એવી ટાઈપની પ્રોપર્ટી હશે કે જેનાથી કોઈ પણ આવા માઇક્રો એકદમ ઝીણા જીવાણુ ટાઈપ હશે એને ઓટોમેટિક દૂર જતા રહે એનાથી નજીક ના. अंकल मेरे को ये पूछना था कि सिल्क बोले, लेकिन सिल्क तो मतलब वो जीवाणु, मतलब वो सिल्क के जीव से बनता है, तो फिर सिल्क का कपड़ा हमने कैसे उसको एक्सेप्ट किया? बराबर है. देखो उसमें 2 चीज है. उसमें 2 चीज है. अभी जो सिल्क बनाते हैं ना, हाँ. तो वो जीवों को मार के बनाते हैं. जो पहले सिल्क बनता था तो वो नेचुरल जो जीव अपना मर जाते थे और उसका वो तांतड़ा लेके बनाते थे, उसको पक्का सिल्क कहते थे. अच्छा. वो पक्का सिल्क का हमको कपड़ा पहनना चाहिए, आज भी मिलता है. अच्छा. देखो जैसे अभी ये चमड़े है, चमड़े का जूता पहनते हैं, तो अभी कच्चे चमड़े का जूता हम पहनते हैं. मतलब जो जीव जीते हैं उसको मार डालते हैं स्लॉटर हाउस में, और उसका जो चमड़ी है उससे बनता है, वो कच्चे चमड़ा होता है. वो नहीं पहनना चाहिए. लेकिन जो जीव अपने आप नेचुरली उसका डेथ हो गया, तो उसका चमड़ा जो निकाला और उससे जो जूता बना, उसमें कोई पाप नहीं है. राइट राइट, बात सही है अंकल. तो पहले क्या था, जो मोची क्या थे, पक्के चमड़े के जूते बनाते थे, उसके पास कच्चा चमड़ा आता ही नहीं था. आप यू थिंक ऑफ बिफोर 100 ईयर, बिफोर 7, हमने तो देखा था कि मैं मेरा पाँव का माप देने के लिए मोची के घर पे दुकान पे जाता था. वो मेरा पाँव का
पग का जो पाँव उसका वो माप लेता था, और फिर उसमें से चंपल बनाता था, उसमें से जूता बनाता था, और पक्का चमड़ा से बनाता था। वो सॉल भी पक्के चमड़े के होते थे। और देखो, पक्के चमड़े के जूते होते हैं ना, उसका लाइफ लॉन्ग होता है, वो कभी बाइट नहीं करते हैं हमको। अभी देखो, जूता अगर नया जूता पहनना है ना, तो हमको एक दिन बाइट करेगा, एक दो दिन, बराबर है। हम उसको अंदर वो पाउडर डालेंगे, कुछ डालेंगे, जैसे बाइट नहीं करे। पहले 15 दिन तक 15-15 मिनट पहनेंगे, थोड़ा समय पहनेंगे, बाद में 1 महीने के बाद हम उसको पूरा पहनेंगे, तब तक हमारा पग उससे मिल जाएगा। जो पक्का चमड़ा था कभी बाइट नहीं करता था। ये सब गुण थे। लेकिन क्या है, हमारी जिंदगी ये साइंस ने इतनी बदल दी है, ये मशीनरी ने इतनी बदल दी है, हमको ये सब कुछ हमने छोड़ भी दिया है और भूल भी गए हैं। लालच भी अंकल, लालच के कारण आदमी एक्सप्लॉइट करने लग गया हर चीज को। जैसे पुराने जमाने में गाय होती थी, तो गाय कभी भी उसके बछड़े को जितना दूध चाहिए उससे ज्यादा ही देती थी वो। तो वो अगर उसका दूध नहीं निकालो तो उसको तकलीफ होती है, तो वो दूध निकालना ही पड़ता था। पर आई थिंक अभी क्या हो गया है, बहुत दूध अभी तो कॉमर्शियलाइजेशन हो गया है, तो गाय को ज्यादा दूध प्रोड्यूस करने के लिए इंजेक्शन भी देते हैं। तो अभी की बात अभी क्या करें, इतनी दुनिया इतनी बदल चुकी है, इतना कोरोना आने पर भी लोगों के दिमाग में सही बात नहीं जाती, ये हकीकत है। तो हम कहाँ पे थे? गुरुजी, अपने ऐसे चमड़े और ऐसा सिल्क प्योर अच्छा मिलता है अभी भी? अभी भी मिलता है। अच्छा, तो कैसे ढूंढा जाए उसको, कैसे ढूंढे उनको? नहीं, अभी है ना, जो मेनका गांधी ने जो सिल्क बनाया है वो जगह है, हाँ, और वहाँ वो सिल्क वो बिना जीव की हत्या करने वाला सिल्क मिलता है। अहमदाबाद में शॉप है असल नाम की। अच्छा, क्या नाम है उसका? असल? असल, ओके। असल, ओरिजिनल, असल ओरिजिनल, ओके। कहाँ पर है ये, कहाँ पर है हुक्म? ये अहमदाबाद में है। मैं आपको उसका एड्रेस दूंगा। आज जरा इस पे डाल दीजिएगा, इस पे ग्रुप में डाल दीजिएगा। मिथुन भाई करके चलाते हैं। ओके ओके ओके। हाँ, मैं आपको उसका एड्रेस, तो वहाँ क्या है, वो सिल्क है ना, वो ऐसे मिलता है जी गुरुजी, जीव दया वाला सिल्क मिलता है। ओके। और जूते हुक्म, और जूते जूते का मैंने पूछा नहीं है, बट आई विल आस्क हिम। ओके ओके, ठीक है, बहुत अच्छा। वहाँ सब चीज ओरिजिनल मिलती है, उसका नाम ही असल है। ओके ओके जी गुरुजी। ऑर्गेनिक चीज मिलती है, असल चीज मिलती है। ओके ओके, धन्यवाद। तो हम वहां थे, वो मंडित स्वामी के कर्म के अभी आगे पढ़ते हैं। फिर मौर्य पुत्र का क्या उसकी शंका थी कि देव है कि नहीं है, लेकिन समोसन में उसने देव देखा, तो फिर उसका प्रश्न था कभी देव तो है तो फिर आते क्यों नहीं है। तो भगवान ने उसको समझाया कि भाई देवलोक में देव जीव जाने के बाद वहां मोह शोक कितना होता है, वो सब भूल जाते हैं। देखो, हम भी हमारा बचपन भूल गए हैं। हमको हमारा बचपन की कितनी याद है? बहुत कम याद है ना। तो पूर्व भोग की कितनी याद होगी हमको? कुछ याद नहीं है, बराबर है। तो देव जाने के बाद वो देवलोक में इतना सुख होता है कि वो देव को कुछ और विचार आता नहीं है कि वो अवधि ज्ञान रख के पूर्व भोग में क्या था वो सोचे, वो उसके पड़ी नहीं है। तो देव कब आता है? तो कोई उत्कृष्ट व्यक्ति, उत्कृष्ट लब्धिवान साधु भगवान, तीर्थंकर भगवान, ये जब होते हैं तो उसको वंदन करने के लिए आता है। तो किसी के प्रति उसकी गाढ़ प्रीति है, उसको मदद करने के लिए आता है। तो किसके प्रति उसकी दुश्मनावट है तो उसका बैर रहने के लिए आता है। तो वेरी स्पेसिफिक कॉज दे आर कमिंग, दे आर नॉट कमिंग यूजुअली।
तो ऐसे समझाता है कि भाई देव इसके लिए आते नहीं है, लेकिन देव तो है। वो मौर्य पुत्र ने अपने आंखों से देखा है तो उसको भी वो प्रश्न नहीं है। फिर અકંપિત અંકલ એક ક્વેશ્ચન હતો આ દેવો માટે હા. તો આપણે અત્યારે જે ક્ષેત્રપાળ દેવો અને આપણા ધર્મમાં આના કન્સેપ્ટ આનો છે રાઈટ કે ક્ષેત્રપાળ દેવ હા. પછી હા. આપણે બહુ બધી દેરાસરોમાં પદ્માવતી દેવી મણિભદ્ર હા. દાદા અને હા. બધાના હા. બહુ બધી જગ્યાએ હા. મૂર્તિઓ હોય છે તો બરાબર. એવું કહી શકાય કે આ બધા દેવો સતત વધારે થોડા ક્લોઝ હોય આપણા ભરત ક્ષેત્રની ને થોડી વધારે હા 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 ચોક્કસ. આજે બી તમે જુઓ શત્રુંજય પર્વતની રક્ષા માટે આજે અપરાજિત દેવ આજે બી હાજર છે. એટલે અમુક દેવો માણિભદ્ર દેવ બી આજે હાજર છે, હજુર છે, પણ એના માટેની લબ્ધિધારી મુનિ ભગવંતો જોઈએ. એને બોલાવવા માટે, એની પાસે કાર્ય કરવા માટે એના વિધિ વિધાન હોય છે. આ બધું હોય છે. ઘંટાકર્ણ મહાવીર બુદ્ધિસાગર મહારાજ સાહેબે એ બી આજે હજરાજુ છે. એના માટેની આપણે સ્પેશિયલ લબ્ધિ ઊભી કરવી પડે, સ્પેશિયલ શક્તિ ઊભી કરવી પડે તો આવે આપણી પાસે, એમને એમ ના આવે. અચ્છા, એટલે આપણે એવા દાખલાઓ છે કે સાધુ ભગવંતો એક અમુક શાસનના અમુક કાર્ય માટે આવા ક્ષેત્રપાળ દેવોને કે એવોને યાદ કર્યા હોય કે કઈક મુશ્કેલીનો સમય આવી ગયો? હા, પુષ્કળ દાખલા છે, એક નહીં અનેક દાખલા છે. આ છે ને તમને સમજાવું કે આ શત્રુંજય છે ને, શત્રુંજયનું ઉદ્ધાર, શત્રુંજય જે તીર્થ છે ને આપણે શાશ્વત તીર્થ માન્યું છે. એના અવસરપીણી કાળની અંદર આ 16મો ને છેલ્લો ઉદ્ધાર છે, 16મો ઉદ્ધાર. હવે ઉદ્ધાર એટલે ફરીથી ઊભું કર્યું. તો વચ્ચે એક વખત એવો હતો વજ્રસામી વખતે, 14મા ઉદ્ધાર વખતે, કે એ વખતે જે દેવ રક્ષા કરતો હતો ને એ દેવનું મન બદલાઈ ગયું અને આખું તીર્થ ઉજ્જડ એને કરી દીધું. એટલી સુધી ઉજ્જડ કરી દીધું કે તીર્થ ઉપર માંસ બધું એ લાઈ મૂકી દે, તીર્થને એટલું બધું દોષિત કરી દીધું. તો વજ્રસ્વામીએ પોતે એ વખત પોતે સાધના કરી અને એની સામે બીજા શક્તિશાળી દેવને ઉભો કર્યો. એ શક્તિશાળી દેવે આ દેવ સાથે યુદ્ધ કરી અને આ દેવને કાઢ્યો ત્યાંથી. એટલે સુધી આ દેવને પછી પોતાની ભૂલનું ભાન થયું અને પોતે પગે લાગ્યો અને પોતે ફરીથી પાછા એક તે શત્રુંજયની તીર્થની રક્ષા કરવા માટે ફરીથી હાજર થયો. એટલે અંકલ આમને સવાલ જનરલી એટલે આવ્યો કે આપણે ઘણા બધા તીર્થો છે ને, જેમ કે મુઘલોના કાળમાં બહુ બધું નુકસાન થયું છે, અમુક આપણા જૈન તીર્થોનું પુષ્કળ નુકસાન થયું છે અને ઘણી આપણે અત્યારે બી ઘણી તીર્થોમાં જતા હોય છે તો જીર્ણોદ્ધારમાં લેખોમાં લખેલું હોય છે કે મુઘલના કાળમાં આ તીર્થનું થોડું નુકસાન થયું અને પછી લેટર ઓન પાછો તીર્થોદ્ધાર થયો. તો ક્યારેક મને બહુ સવાલ આવે કે શું કોઈ વખતે કોઈ દેવ નહીં આયા હોય બચાવવા આટલા સરસ તીર્થને, કે એકદમ ખંડિત કરી નાખ્યું ને આપણું આટલું સરસ તીર્થ. એટલે હું હમણાં અજીતનાથનું આપણું કયું ફેમસ ટેમ્પલ છે ત્યાં ગયો હતો, તારંગા તીર્થ. તો તારંગા તીર્થમાં એવું લખેલું હતું કે ભાઈ મુઘલોના ટાઈમમાં આવીને એ લોકોએ આ સ્થળને બહુ નુકસાન કર્યું હતું અને પછી બચી ગયું. હા, પછી બચી ગયું. હા, એટલે પછી આમાં છે ને સમકી તારી વાત સાચી છે. આપણા બધાના મનમાં પ્રશ્ન થાય કે દેવો શું કરતા હતા એ વખત. પણ હવે એમાં એવું છે કે એમાં 2-3 વસ્તુઓ છે. એક વસ્તુ એક તે છે ને શ્રાવકો કે સાધુ ભગવંતોનું પોતાની તાકાત હોય છે એક તે દેવોને બોલાવવાની, સાધના કરી. એક તે દેવોને વજ્રસ્વામી જેવી રીતે બોલાયા એવી રીતે ફરીથી બી અલ્લાઉદ્દીન ખિલજીએ એ પછી ની મૂર્તિનું ખંડન કરી કાઢેલું. એટલે અત્યારે જે મૂર્તિ છે
એ અલાદીન ખિલજીએ જે ખંડિત કરી મૂર્તિ પછીની મૂર્તિ છે, અત્યારે જે મૂર્તિ છે ભગવાન, જે છેલ્લો જે ઉદ્ધાર થયો કર્માશાહે કર્યો, એ અલાદીન ખિલજીએ જે મૂર્તિને તોડી કાઢેલી એ મૂર્તિ પછી આ નવી મૂર્તિ, અને 2 શિલાઓ હતી. બહુ આ તો કોઈ આપણે વાત આ કરીશું આખો ઉદ્ધારની, ખૂબ સુંદર વાત છે. એક દેવોની સહાય વગર આ તીર્થનો ઉદ્ધાર થયો નથી પાછો. એ વખતે આપણા શ્રાવકો ત્યાંથી જગ્યા છોડીને ખસી ગયા. દેવોને આહ્વાન કરવાનું એમનામાં તાકાત નથી. એવું એક મનાય એમ કે એકના પ્રસંગ શું હશે, દેવો કેમ નહીં આયા હોય. હવે આપણા માટે બધું વિચારણીય વસ્તુ છે, કયા શું બન્યું હશે, કેમ નહીં આયા હોય. તમે વજ્રસ્વામી વખતની વાંચો તો એ મૂર્તિ એ લોકો 3 વખત ઉપર લઈ ગયા, 3 વખત પાછી નીચે આવી. જે ઉદ્ધાર થયો છે વજ્રસ્વામી વખતનો, સગરસા શેઠે કર્યો છે, એકદમ અઘરો. દેવ ત્યાં ઉદ્ધાર કરવા દેતા જ નતા. આપણે આખા વાત કદાચ એ સ્ટોરી લઈશું, એ 14મો ઉદ્ધાર કેવી રીતે થયો તે સગડાસાનો. સગડસા કોણ હતા, કેવી રીતે આ શ્રાવકો કેટલા બધા તાકાતવાન હતા. હું તમને ઉદયન મંત્રી હમણાં સિદ્ધરાજ જયસિંહ વખતના થઈ ગયા ને, એક જે બહાડ મંત્રીએ ઉદ્ધાર કર્યો 15મો, કારણ કે 14મો કે 15મો, એ તમે જુઓ તો એ બી કેવો જબરજસ્ત ઉદ્ધાર હતો. આ તો આપણી સમય બનેલી વાત છે. હા, 1000 વર્ષ એટલે કુમાર મહારાજા, સિદ્ધરાજ જયસિંહ, એ બધા ઇતિહાસમાં નોંધેલી વાત છે. એમને બહાડે કેવી રીતે કર્યો આ ઉદ્ધાર, કેટલી તાકાત હતી આ લોકોની. સિદ્ધરાજ જયસિંહ વખતમાં બહાડ મંત્રી એટલે ઉદયન રાજાનો છોકરો મહાઅમાત્ય હતો. આખું ગુજરાત એ લોકોના હાથમાં હતું. તમે જુઓ કે આપણા જે જૈનો હતા તો મોગલ જયારે મુસલમાન રાજા હતા તો એમના મંત્રીઓ તરીકે જૈનો જ હતા મોટા ભાગના. પહેલા રાજાઓ જૈન હતા, રજપૂત રાજાઓ બધા જૈનો હતા, અને રાજાઓ જાતે જ મંદિરો બાંધતા હતા, દેરાસર બાંધતા હતા. પછી વખત એવો આવ્યો કે રજપૂત રાજાઓ બધા ગયા, મુસલમાન રાજાઓ આવ્યા. તો મુસલમાન રાજાઓ સાથે જે કઈ નગર શેઠો હતા એ બધા જૈનો હતા, એમના મંત્રીઓ મોટા ભાગના જૈનો હતા. સુબાઓ સાથે જૈન મંત્રીઓ રહીને કામ કરેલું છે. તો આપણા જૈન દેરાસરો કેટલા બધા બચ્યા છે. શાંતિચંદ શેઠ, એનો તમે દાખલો, આજે 200 વર્ષની વાત, એને જહાંગીર પાસે કેવી રીતે આપણા દેરાસરો બચાયા. ખરેખર એક વસ્તુ જાણવા જેવી છે, સાંભળવા જેવી છે. આપણો ધર્મનો ઇતિહાસ અદ્ભુત છે, અદ્ભુત. શ્રાવકો, એક શ્રાવકોએ પોતાનું જીવન આખું આ તીર્થો ઉદ્ધાર કે શાસન બચાવવામાં વાપરેલું છે. એ કોઈ દેવોની સહાય હતી. બરાબર છે. પછી અકંપિત નરક નારકી, એને નરક વિશે શંકા હતી, ભાઈ દેવોના જીવો તો ભાઈ આ કારણથી, નરકના જીવો કેમ નથી આવતા? તો નરકના જીવો એટલે નથી આવતા કે ત્યાં એ ગુલામીની અવસ્થામાં છે. એમને ત્યાં 1 સેકન્ડ રહેવું નથી, એક ક્ષણ નરકના જીવોને નારકીમાં રહેવું નથી. કારણ કે નારકમાં જે દુઃખો છે એ પરમાધામીના દુઃખો ઉપરાંત એ સ્થળના દુઃખો એવા છે 1 સેકન્ડ રહેવાય નહીં. ત્યાં એવી ગંધ છે, એવી ગરમી છે, એવી ઠંડી છે, ભૂમિ એવી છે, 1 સેકન્ડ એવો અંધકાર છે. જેલની કોટડીની અંદર ગંધાતી જેલની કોટડી હોય, એની અંદર પુષ્કળ ગરમી હોય, ક્યાંય પવન આવતો ના હોય, અથવા તો એવી ભયંકર ઠંડી હોય, અને એમાં તમે ઠરી જતા હોય, બિલકુલ અંધકાર હોય, કશું દેખાતું ના હોય. નીચે જમીન સુવા જાઓ તો તમને જમીન લાય જેવી લાગે, અથવા તો કરવત, और તમે કોઈ આખી ખરબચડી હોય એમાંથી લોહી નીકળે છે શરીર એવું લાગે. એમાં 1 ક્ષણ કોઈ જીવ કેવી રીતે રહી શકે? એટલે નારકની અંદર જીવ 1 સેકન્ડ બી રહેવા માંગતો નથી.
અને પાછા કેટલા જીવો તો એમાં એકબીજા સાથે લડતા હોય, એકબીજાને મારી નાખતા હોય, કાપી નાખતા હોય, ફરી પાછા જીવો ભેગા થઈને ફરી પાછા લડે. એટલે આવું જે દુઃખ છે એ દુઃખ છોડવા માટે નરકના જીવો તૈયાર છે, પણ એ કોઈ ગુલામ અવસ્થામાં છે, ત્યાંથી છૂટી શકતા નથી, એટલે નરકના જીવો દેખાતા નથી. હવે આપણા નવમા ગણધરનું નામ શું છે? અચલ ભ્રાતા. એમની ઉંમર 46 વર્ષની. 46 વર્ષે એમને સંયમ લીધો ભગવાન પાસે, અને 12 વર્ષે એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. અચલ ભ્રાતાને શંકા છે. હા, પુણ્ય માટે. હા, કે આ પુણ્ય કે પાપ જેવું તત્વ છે કે નહીં. જો આપણને શંકા નથી, આપણે એવું માનીએ છીએ કે પુણ્ય ને પાપ છે, પણ કોના માટે? બીજો કોઈ કશું ખોટું કરે તો શું કહીએ કે પાપી છે, બરાબર ને? બીજાને કોઈ ભૂલ થાય એ પાપી, અને આપણે જે કઈ કરીએ બધું પુણ્ય. આપણી ડેફિનેશન પુણ્યની પાપની અલગ છે. આપણે જે કઈ સારા કાર્ય કરીએ બધું પુણ્ય, આપણે જીવીએ છીએ બધું પુણ્યથી, બધું પુણ્ય જ કરતા આવ્યા છે. બીજો કઈ કરે, કોઈ 5000 દાન દે તો કે એને હું દાન દીધું, લાખ રૂપિયા કમાય છે 5000 રૂપિયા આપ્યા. આજે આપણી દ્રષ્ટિ બીજો સારા કાર્યમાં પણ એનું ખોટું જોવાની, બરાબર છે? અને આપણી ભૂલો તો ભાઈ આ સંસાર છે, કરવું પડે. આપણે શું વિચારીએ, આપણે ભૂલો કરીએ તો આ સંસારમાં રહેવું હોય તો આ બધું કરવું પડે. હવે શું કરીએ ભગવાન? એટલે આપણી પાપ અને પુણ્યની દ્રષ્ટિ અલગ છે. આ લોકોનો વાત શું કે છે? જો 5 વસ્તુ કે છે. એક વાત એવું કે છે કે આ જગતમાં એકલું પુણ્ય તત્વ જ છે. એટલે કે જેમ તમારું પુણ્ય વધતું જાય તેમ તમારું સુખ વધતું જાય, અને પુણ્ય ઓછું થતું જાય તેમ તમારું દુઃખ વધતું જાય. એક આ થિયરી, બરોબર છે. બીજી થિયરી એવી છે, પાપની થિયરી, કે જગતમાં એકલું પાપ તત્વ છે. જો આ વાદ છે, બધા તર્ક ઉપર આધારિત છે. એ શું કહે છે કે ભાઈ પાપ જેમ વધતું જાય તેમ દુઃખ વધતું જાય, જેમ પાપ ઓછું થતું જાય તેમ સુખ વધતું જાય. એટલે કે ભાઈ પુણ્ય નામનું કોઈ તત્વ નથી. અને એક વાત એવું કહે છે કે પાપ નામનું તત્વ નથી. તો ત્રીજો વાત એવું કહે છે પુણ્ય ને પાપ બંને એક જ તત્વ છે, કે સ્કેલ છે. કે ભાઈ આપણે ધારો કે કોઈ સ્કેલ માપ લઈએ કે ભાઈ તમે જો પીએચ સ્કેલ જે સંકિતા આપણને જે બીએસસી ભણેલા છે બધાને ખબર હશે કે 7 સુધી જે હોય એ એસિડિક કહેવાય, અને 7 થી 14 સુધી આલ્કલાઇન કહેવાય, બરાબર ને? આપણે જે 14 નંબર છે ને આખા વિશ્વમાં વિજ્ઞાનમાં બધે બહુ પ્રચલિત છે, અને આપણા શાસ્ત્રોમાં પ્રચલિત છે. 0 થી 7 સુધી નરકાવાસ હોય, એસિડિક હોય, અને 7 થી 14 રાજલોક એ આલ્કલાઇન હોય, મજાનો હોય, બરાબર છે? એટલે કે પુણ્ય ને પાપ એક જ તત્વ છે. કે જેવી રીતે કારેલાની તો ગોળ નાખીએ તો કારેલામાં જો કારેલું ગોળ બંને એક જ તત્વ થયું. કારેલાનું શાક બનાવો ગોળ નાખીને, બરાબર? ગોળ વધારે હોય તો ગળ્યું લાગે તો પુણ્ય, અને ગોળ ઓછો હોય ને કડવું લાગે એ પાપ. કે બે અલગ વસ્તુ નહીં ગણવાની. આ થિયરી છે ભાઈ, એનો વાદ છે. આ નૃસિંહ છે, નર અને સિંહ, પ્રહલાદે મારવા ઉભો થયો એ નર હતો ને સિંહ હતો, પ્રાણી હતો ને માણસ બી હતો, બંનેનું મિક્સ હતું. એ તો પુણ્ય ને પાપ બંને મિક્સ છે, એક જ તત્વ છે. તો ચોથો એવું કે છે આ બધી વસ્તુ ખોટી છે, પુણ્ય ને પાપ બંને અલગ અલગ છે, અને એ રીતે જ હોય. તો પાંચમો વાત એવું કહે છે કે પુણ્ય ને પાપને માનવાની જ શું જરૂર? એટલે તમે જુઓ આ વાદ છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ છે. કેવા છે? હવે દરેક વસ્તુનો જવાબ ભગવાન આપે છે. મજાની વાત જે છે કે આપણને લાગે કે આવો વાત, ભગવાન એને કેવી રીતે સમજાવે છે, કેવી રીતે ઊંડાણથી એ વસ્તુ સમજે છે અને સમજાવે છે. આખી પાપ પુણ્યની થિયરી, કર્મની થિયરી આની અંદર છે. ભગવાન પહેલું એ સમજાવે છે કે તું એવું માનતો હોય કે પાપ અને પુણ્ય આ વિશ્વમાં છે નહીં, આ તત્વ નથી, તો આ વિશ્વમાં જે કઈ વસ્તુ બને છે આપણે કહીએ છીએ, કોઈ જો પાપ ને પુણ્ય ના માનતું હોય એની વાત કરે શું કરે? એ શું કે આવું તો બધું બન્યા કરે. શું બોલે
કે એમાં આવું થયું ને તેવું થયું ને પૂરો ભાવ ના આવતો કે માનવાની કઈ જરૂર નહીં. કોને જોયું છે? બરાબર કે નહીં? તો કોઈની સાથે વાત કરો, કોઈક આપણા ધારો કે કોઈ ક્રિશ્ચન વ્યક્તિ વાત કરે કે પાપ પુણ્ય કશું હોય જ નહીં, એવું જ કે ને આ બધું એવું બધું ઓછું આ બધું મનાય ખરું. બરાબર છે? તો ભગવાન કે છે તો પછી આ બધી વસ્તુ જગતમાં જે વિચિત્ર ઘટનાઓ બને છે એની પાછળનું કારણ શું? ભગવાન આચાર્ય ભ્રાતાને પ્રશ્ન, આચાર્ય ભ્રાતા કહે છે કે ભગવાન આ પાપ ને પુણ્ય હું કેવી રીતે માનું? કોઈ એવું કહે છે એકલું પાપ છે, કોઈ એવું કહે છે એકલું પુણ્ય છે, કોઈ કહે બંને મિક્સ છે, કોઈ ત્રીજો કે ચોથા કે જુદા છે, અને પાંચમા એવું કહે છે કે જગતમાં છે જ નહીં. એટલે મન તો શંકા છે કે પુણ્ય ને પાપ આ જગતમાં છે કે નહીં, એને માનવું કેવી રીતે? એટલે ભગવાન એને સમજાવે છે કે જે આ વિશ્વ જે છે એમાં જે કઈ ઘટનાઓ બને છે, જે કઈ ધારો કે એક જ મા બાપને ત્યાં બે પુત્રો છે તો બંને પુત્રો બિલકુલ રીતે સરખા હોય છે? સંકિત અલગ અલગ હોય છે ને. એ કોઈ ગોરું હોય ને કોઈ કાળો હોય, બરાબર કે નહીં? બંને ગોરા હોય કોઈ જરૂર નથી. બરાબર? કોઈ વધારે બુદ્ધિશાળી હોય, કોઈ ઓછો બુદ્ધિશાળી હોય ને. કોઈનું શરીર એકદમ સરસ હોય, કોઈ એકદમ કદરૂપ હોય, પોસિબિલિટી છે ને. કોઈ કાળો હોય, કોઈ ગોળો હોય, કોઈ રૂપાળો હોય, કોઈ કદરૂપો હોય, કોઈ રોગિષ્ઠ હોય, કોઈ નિરોગી હોય, કોઈ બુદ્ધિશાળી હોય, કોઈ બુદ્ધિશાળી ના હોય, કોઈ માદો રહેતો હોય, કોઈ નિરોગી રહેતો હોય, કોઈ પુણ્યશાળી હોય, પુષ્કળ પૈસા કમાય ને કોઈ પૈસા ગુમાવે. અનિલ અંબાણી ને મુકેશ અંબાણી. આપણી નજર સામે વાત છે ને, પુણ્ય પાપની જે વાત છે કોઈ દૂર નથી. આજે અનિલ અંબાણીએ, ધીરુભાઈ અંબાણીએ બંને પુત્રોને સરખો માનો કે સરખો, એમને અનિલ પ્રત્યે પ્રેમ વધારે હતો તો અનિલે કદાચ વધારે થોડું ઘણું લઈ બી લીધું હશે, આપણે ના પાડી, પણ બંનેને સરખું તો મળ્યું હતું. મુકેશ ને અનિલ ને બંને હોશિયાર, બંને ડોબા તો નથી. બરાબર ને? બંને હોશિયાર છે ને. બંને પાસે જે કામ કરવા વાળા જે માણસો બધા હોશિયાર. કે અનિલ પાસે કઈ ડોબા માણસો ઓછા છે? એને જે શ્રેષ્ઠ લાગ્યા, સારા લાગ્યા એ માણસ એની સાથે કામ કરે છે. મુકેશને જે શ્રેષ્ઠ લાગ્યા, સારા એની સાથે કામ કરે છે. આજે મુકેશ અંબાણી ક્યાં પહોંચ્યો? અનિલ અંબાણીને પોતાની કંપનીઓ વેચવાનો વખત આવ્યો. કેમ આવ્યો? શું છે? કયું કારણ છે? એનો પુરુષાર્થ ઓછો છે? એની બુદ્ધિ ઓછી છે? કંપની વેચવાનો વખત કેમ આવ્યો? શું ઓછું પડ્યું? ભગવાન કહે છે તકદીરે સાથ ના આપ્યો. પુણ્યની વાત આવી ગઈ કે નહીં આવી? જ્યારે આપણી પાસે કોઈ પ્રશ્નનો જવાબ, દેખીતો જવાબ નથી હોતો, ત્યારે આપણે પુણ્ય ને પાપ શોધીએ છીએ. બરાબર કે નહીં? તો પુણ્ય ને પાપ, ભગવાને કીધું કે પુણ્ય ને પાપ આ અદ્રશ્ય તત્વ છે, દેખાતું નથી. અને એ અદ્રશ્ય તત્વ દ્વારા આ સંસાર ચાલે છે. તું એવું માન કે પુણ્ય કે પાપ નથી તો આ પ્રશ્નનો જવાબ આપ. તો તું એવું કે એવું કોઈ તત્વ છે, તત્વને તું ગમે તે નામ આપ, એને કર્મ નામ આપ કે XYZ નામ આપ, પણ આવું તત્વ છે જે કંટ્રોલ કરે છે. તો સારું તત્વ તને સારા ફળ આપે, જે ખરાબ કાર્યો કર્યા હોય એ ખરાબ તત્વ બને, એ ખરાબ ફળ આપે. જે ખરાબ ફળ વાળું તત્વ છે એને પાપ કહેવાય, ને સારા ફળ વાળું તત્વ હોય ને પુણ્ય કહેવાય. એટલે પુણ્ય ને પાપ બંને છે. ભગવાન એને સમજાવે છે કે તું એવું માનતો હોય કે જગતની અંદર આ વસ્તુ એમ જ બનતી હોય, તો એવું નથી હોતું. એની પાછળ વિશ્વમાં એક તત્વ વ્યવસ્થિત કામ કરી રહ્યું છે. આ વિશ્વ આખું એ રીતે કામ કરે છે. તો બીજી વાત કરે છે, એ પૂછે છે તો હું એવું માનું કે આ બધું નિષ્કારણ જ બની રહ્યું છે. અચ્છા, ભ્રાતા કે છે આપણે કોઈ કારણને માનવાની જરૂર શું? આ બધું નિષ્કારણ જ બની રહ્યું છે એવું માને તો શું ખોટું? તો ભગવાન સમજાવે છે કે જગતની અંદર કોઈ બી
કાર્ય કારણ વગર બનતું નથી. આજે વિજ્ઞાન બી આ સિદ્ધાંતમાં માને છે. વિજ્ઞાન એવું માને છે કે કોઈ બી કાર્ય કારણ વગર થાય. સમકી? હા, કારણ ખબર ના હોય વસ્તુ આપણી પાસે છે. ધારો કે કોઈ કાર્ય બન્યું, એનું કારણ આપણને ખબર ના બને, પણ કારણ નથી એવું તો ના કહેવાય. બરોબર કે નહીં? ધારો કે અનિલ અંબાણીએ બધી સંપત્તિ ગુમાવી, તો આપણે કદાચ પુણ્ય કે પાપનું નામ ન આપી શકીએ. આપણે કોઈ કારણ ખબર નથી, કારણ ના નામ ના, પણ કારણ તો છે જ, એને કારણ વગર તો ગુમાવ્યું નથી. બરાબર છે? તો એ રીતે ધારો કે કોઈ મા બાપને ત્યાં એક છોકરો રૂપાળો જન્મ્યો અને એક છોકરો કદરૂપે જન્મ્યો, તો એની પાછળના કારણ તો છે જ. બરાબર કે નહીં? તર્ક સમજો, તર્કની વાત, ભગવાનની વાત સમજો. ભગવાન શું કહે છે કે આને ત્યાં એક જ મા બાપને ત્યાં આ છોકરો રૂપાળો જન્મ્યો, બુદ્ધિશાળી જન્મ્યો, અને બીજો છોકરો કદરૂપો જન્મ્યો, બુદ્ધિ ઓછી છે. એનું કારણ શું? એ મા બાપ તો એક જ છે. મા બાપ તો એને જ છે, છોકરાને જન્મ આપવા વાળા. બંને બાળકોને જુદા કેમ? તો બંને બાળકો પાછળ એવું કોઈ અદૃશ્ય તત્વ હતું, એ એને જન્મ આપ્યો ત્યારે એની સાથે હતું, કે જે એને આવો જન્મ આપે છે. બરોબર કે નહીં? આ તત્વને તમે સારું તત્વ કહો, શુભ તત્વ કહો, એને પુણ્ય નામ આપો. પુણ્ય તો ખાલી નામ જ છે ને. અશુભ તત્વોને તેમ પાપ નામ આપો. એટલે જગતની અંદર જે કઈ કાર્ય બને છે એની પાછળ કારણ હોય છે ને હોય છે ને હોય છે. બરોબર? તો હવે આગળ વધે છે અચલ ભ્રાતા. અચલ ભ્રાતા ભગવાનને પ્રશ્ન કરે છે કે તમે એમ કહો છો આ બધા કારણો છે, અને તમે ભગવાન એમ સમજાવો છો કે આ બાળકનો જે જન્મ થયો એ પૂર્વ ભવના કાર્મન વર્ગના પૂતગળો એ જીવ જોડે લઈને આવ્યો હતો, અને એ કાર્મન વર્ગના પૂતગળોને લીધે એને જે શરીર બાંધ્યું, પૂર્વ ભવના જે કાર્મન પૂતગળોના આધારે નવું શરીર બાંધ્યું, એમ તમે કહો છો. તો તમે મને સમજાવો કે આ કાર્મન જે કર્મ છે એ રૂપી છે કે અરૂપી? પ્રશ્ન પૂછે છે અચલ ભ્રાતા કે કાર્મન જે કર્મ છે એ રૂપી છે કે અરૂપી? એટલે ભગવાન કહે છે કે આ જે કાર્મન વર્ગના પૂતગળો છે, પૂતગળ છે. પૂતગળ એટલા સૂક્ષ્મ હોય છે, એ સૂક્ષ્મ પરિણામી છે, એટલે આપણને દેખાતા નથી, પણ છે તો રૂપી છે, રૂપી. अंकल ये किसका क्वेश्चन था कि कार्बन वर्गना की कार्बन इसके रूप या अरूप होता है, ये कौन से गंधर का प्रश्न था अंकल? क्या क्या क्या? अचल व्रत ओके। अचल व्रत का तो पुण्य या पाप है या नहीं वो था ना? नहीं अचल भ्राता ये कार्बन वर्गना का थोड़ा बीच में समझाते हैं। ये अचल भ्राता का प्रश्न, और भगवान उसको समझाते हैं अचल भ्राता को कि ये पाप पुण्य क्या है कि जो जीव पूर्व भव से अपने कर्म के अनुसार कार्मन वर्गना के पुद्गल लेके जीव आता है, दूसरे भव में जाता है, और ये जो कार्बन वर्ग पुद्गल के आधार पे उसका नया भव में शरीर बनता है, उसका पुण्य के आधार से वो उसकी बुद्धि मिलती है। ये सब पूर्व भव के जो कार्बन वर्ग के पुद्गल के लेके आया उसके आधार पे सब होता है, ऐसा भगवान उसको समझाता है। बराबर है? तो उसको प्रश्न पूछता है कि कार्बन वर्गना ये रूपी है क्या अरूपी? भगवान उसको बोलता है कि कार्बन वर्गना है, पुद्गल है, पुद्गल को रूप रस गंध स्पर्श होता है। तो अभी अचल भ्राता का प्रश्न है, देखो अचल भ्राता जो प्रश्न करता है वो हमारे दिमाग में भी होना चाहिए। तो आप बताते हो कि कार्बन वर्गना रूपी है और उससे ये नया उसको रूप मिला है, तो ये सुख दुख भी किसके कारण है?
जीव को सुख दुख किससे मिलता है? कर्म से मिलता है, बराबर है ना? जीव को सुख दुख किससे मिलता है? कर्म से मिलता है। पर ये सुख दुख कैसा है? रूपी है क्या अरूपी? अरूपी है। अरूपी। अरूपी। वेरी गुड। अभी अचल भाता प्रश्न करता है कि आप भगवान समझाते हो मुझको कि कर्म रूपी है और सुख दुख कर्म से मिलता है। सुख दुख तो अरूपी है, तो कर्म रूपी और सुख दुख अरूपी, ये तो बराबर नहीं है आपकी बात। अगर कर्म का फल रूपी है तो रूपी का ही फल होना चाहिए। तो आपने जो मुझको जो कर्म रूपी है वो बताया, वो तो सही नहीं लगता है। सुख दुख अरूपी है, कर्म का फल है, तो फिर कर्म भी अरूपी होना चाहिए। अचल भ्राता का ये आर्ग्यूमेंट है, तर्क। अभी भगवान उसको समझाता है। क्या समझाता है अभी नेक्स्ट टाइम लेंगे। जी 8:18 हुए हैं। आज टाइम हो गया। हाँ ओके। अंकल अंकल हाँ। 1 मिनट, मैं आई थिंक मैं थोड़ा सा नंबर गड़बड़ कर दी। तो पहले गंधर इंद्रभूति और उनका क्वेश्चन था कि आत्मा के क्या आत्मा का अस्तित्व है या नहीं। बराबर है। दूसरा वायुभूति और उनका प्रश्न था कि कर्म है या नहीं। हाँ, कर्म का अस्तित्व है कि नहीं। दूसरा है अग्निभूति, तीसरा है वायुभूति। हाँ, दूसरा अग्निभूति। ओह अच्छा। दूसरा अग्निभूति वो इंद्रभूति का छोटा भाई। अच्छा, और उनका और वायुभूति उसका तीसरा भाई इंद्रभूति का। अच्छा, और चौथे कौन थे अंकल? व्यक्त। व्यक्त। वायु के बाद व्यक्त। देखो याद रखने का है, वह के बाद वो आता है, ऐसे याद रखने का। अच्छा अच्छा। वायु के बाद व्यक्त आता है, आपको याद रह जाएगा। ओके। इंद्रभूति सबको याद रहता है, बराबर है। या मैं ना वो ग्रुप में लिख के भेजता हूँ सभी 11 गंधर के कौन से संशय थे, एक बार मैं लिख के भेजता हूँ। ओके ओके चलो। लेकिन याद रखने के लिए देखो, ये मैं छोटा सा की बताता हूँ। हाँ। इंद्रभूति सबको याद रहता है। इंद्रभूति के अग्निभूति याद रह जाएगा, अपने आप छोटा भाई है। हाँ। और उसका बाद वायुभूति छोटा भाई, अग्नि वायु और इंद्र याद रह जाएगा। और वायु के बाद वो आएगा व्यक्त। व्यक्त बराबर है। सुधर्मा स्वामी सबको याद रहता है। हाँ, 5वें सुधर्मा स्वामी। हाँ। अच्छा, अभी छठे का ही याद रखने का। छठा कौन सा है? मंडित। मंडित। अच्छा। हाँ, मंडित के बाद मौर्य, म और म। मौर्य। अच्छा। अभी अच्छा, मौर्य के बाद अकंपित। अकंपित। और अकंपित अचल भ्राता, वो भी अचल भ्राता। ओके, बराबर है। अच्छा अंकल। हाँ, बराबर। अकंपित के बाद अचल भ्राता, अपने आप याद रह जाएगा। थोड़ा सा की मैं देता हूँ, मुझको भी याद रखना पड़ता है ना। मैंने भेज दिया हुक्म, मैंने ग्रुप में भेज दिया है। अच्छा, वेरी गुड। ठीक है आंटी। वेरी गुड, वेरी गुड। ठीक है दीदी। लेकिन ये याद रखने का थोड़ा की रखने का। अच्छा। तो मुझको भी याद रखना पड़ता है, तो मैंने की बना दिया कि भाई व के बाद व, म के बाद म, अ के बाद अ, तो अपने आप याद रह जाएगा। अच्छा। एक दो याद रखने का, बाकी अपने आप याद रह जाएगा। ठीक है अंकल, खूब खूब अनुमोदना। माय प्लेजर टू। प्रणाम। सातामा રહેજો अंकल। जय जिनेन्द्र। जय